કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. પ્રકરણ 10 વર્તુળની અંદર લેક્ચર 6 આજે આપણે લઈએ છીએ. હવે એની અંદર આપણે વર્તુળના ચાપે આંતરેલો ખૂણો એના વિશે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે અહીંયા એક વર્તુળ દોરેલું છે. હવે એ વર્તુળની અંદર આપણે બે જીવા બતાવી છે, AB અને CD. આ જીવા વર્તુળના વ્યાસમાંથી પસાર થતી વર્તુળના કેન્દ્રમાંથી જે પસાર થતી હોય એટલે કે વર્તુળનો વ્યાસ છે એને આપણે એની જીવા કહીએ છીએ. કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહીએ છીએ. પણ આ વ્યાસ સિવાયની બે જીવા છે AB અને CD. હવે આ જે AB અને CD છે એને વર્તુળ ઉપર શું કરે છે કે આ વર્તુળનું બે અલગ અલગ શાખામાં વિભાજન કરે છે. તો તમે જોશો કે AB દ્વારા એક નાનો ભાગ રચાય છે. એ નાના ભાગને આપણે લઘુચાપ કહીશું અને જે આ મોટો ભાગ રચાય છે એને આપણે ગુરુચાપ કહીશું. એ જ રીતે CD જીવા છે એની દ્વારા જે નાનો ભાગ રચાય એને આપણે લઘુચાપ કહીશું અને મોટો ભાગ રચાય એને ગુરુચાપ કહીશું. આમ વર્તુળની જીવા છે એ બે પ્રકારના ચાપમાં વર્તુળનું વિભાજન કરે છે. વર્તુળના વ્યાસ સિવાયની જીવાના અંત્ય બિંદુઓ વર્તુળનું બે ચાપમાં વિભાજન કરે છે. એમાં પહેલું છે ગુરુચાપ અને બીજું છે લઘુચાપ. આમ જો વર્તુળની બે જીવાઓ સમાન હોય તો તેમને અનુરૂપ ચાપ પણ એકરૂપ થાય. વર્તુળની જો બે જીવા દાખલા તરીકે AB અને CD વર્તુળની જીવા છે અને આ બંને જીવા જો સમાન હોય તો તેમને અનુરૂપ ચાપ છે કેવા થશે? એકરૂપ થશે. હવે આપણે વાત કરીએ તો તેમને અનુરૂપ જીવા છે એ પણ સમાન થશે. ધારો કે આ ઉપકેન્દ્રવાળું વર્તુળ છે અને તો અહીંયા તમે જોશો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આવેલો ખૂણો કેન્દ્રવાળું જે વર્તુળ છે એમાં ધારો કે PQ નામની જીવા છે તો તે કેન્દ્ર આગળ અહીંયા O કેન્દ્ર આગળ ખૂણો આંતરે છે. બરાબર છે? આમ કહી શકાય કે વર્તુળની જીવા છે એ કેન્દ્ર આગળ ખૂણો આંતરે છે. તો આપણે એને વ્યાખ્યા મુજબ આ રીતે દર્શાવી શકીએ. જો લઘુચાપ કેન્દ્ર O આગળ કોઈ ખૂણો આંતરે તો ગુરુચાપ
તેણે ઓ આગળ આંતરેલો જે ખૂણો છે POQ તે વિપરીત કોણ રચશે. આમ આ જે POQ ખૂણો છે આ ખૂણાને આપણે વિપરીત કોણ કહીશું. બરાબર છે. આ ખૂણો કયા નામે ઓળખાશે? વિપરીત કોણ. જો લઘુચાપ કેન્દ્ર આગળ કોઈ ખૂણો આંતરે, આ લઘુચાપ વાળો ભાગ છે અને તે કેન્દ્ર આગળ અહીં ચોક્કસ કોઈ ખૂણો આંતરે છે, તો આ ચાપ ગુરુચાપનો જે ભાગ છે POQ એને આપણે વિપરીત કોણ તરીકે ઓળખીશું. આમ કહી શકાય કે વર્તુળના એકરૂપ ચાપ અથવા સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. હવે આપણે વાત કરીશું પ્રમેય 10.10 વિશે. વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અને તેને આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર પરના કોઈપણ બિંદુ સાથેના કોઈપણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. સાબિતી. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજીશું, આખું સાબિત કરતા નથી, પણ આપણે અહીંયા જે સાબિત કરવાની તેની વાત કરીએ કે ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ. આવું આપણે સાબિત કરવાનું છે. બરાબર કે વર્તુળના ચાપે આપણે એક આકૃતિ દોરીએ છીએ તો વધારે ખ્યાલ આવશે. બરાબર છે. વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, એને અહીંયા શું કર્યું છે કે આ વર્તુળનો ચાપ છે લઘુ ચાપ, એને કેન્દ્ર આગળ અહીંયા કોઈ ખૂણો આંતરેલો છે, તો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈપણ બિંદુ આગળ, આ વર્તુળનો બાકીનો ભાગ છે, વર્તુળના બાકીના ભાગ પરના કોઈપણ બિંદુ, અહીંયા એ બિંદુ છે, બીજું બિંદુ છે, કોઈપણ ભાગ પર આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. અહીંયા જે ખૂણો બને છે એની કરતા આ ખૂણાનું માપ એટલે ખૂણા POQ નું માપ કેટલું થશે? બમણું થશે. કોની કરતા? PAQ કરતા. બરાબર છે. PAQ છે એના ડબલ
BOQ એવું આપણે સાબિત કરવાનું છે, બરાબર છે। હવે અહીંયા આપણે આ સાબિત કરતા નથી પણ આને ડાયરેક્ટ સ્વીકારી લઈએ છીએ, બરાબર। અને વાત કરીએ છીએ કે આ સાબિતી માટે તમે 3 પ્રકારના વિકલ્પ લઈ શકો છો। એક તો નંબર 1 માં પહેલી આકૃતિ છે, આ ધારો કે ફર્સ્ટ આકૃતિ છે, એની અંદર પહેલી આકૃતિમાં ચાપ PQ, આ ચાપ PQ છે એ લઘુ ચાપ છે। પછી આપણે બીજી એક આકૃતિ લઈએ છીએ, તો અહીંયા જે ચાપ PQ છે એ કેવું છે, અર્ધવર્તુળ છે, એટલે કે આકૃતિ 2 માં ચાપ PQ અર્ધવર્તુળ છે। એના પછી જે ત્રીજી આકૃતિ છે આ O કેન્દ્રવાળું વર્તુળ છે, અને અહીંયા જે ચાપ PQ છે આ આખો ચાપ કેવો છે, ગુરુ ચાપ છે। ત્રીજી આકૃતિમાં ચાપ PQ એ ગુરુ ચાપ છે। આમ તમે જોશો કે દરેક વિકલ્પની અંદર ખૂણો BOQ બરાબર ખૂણો OAQ વત્તા ખૂણો AQO। હવે જો અહીંયા આપણે સમજાવીએ ખૂણો BOQ દેખાય છે બધાને, આ ખૂણો બરાબર ખૂણો OAQ આ ખૂણો અને વત્તા ખૂણો AQO આ ખૂણો, બરાબર છે। એટલે કે ત્રિકોણનો બહિષ્કોણ BOQ શું બતાવે છે, એનો ત્રિકોણનો બહિષ્કોણ બતાવે છે। ત્રિકોણનો બહિષ્કોણ એ ત્રિકોણના અંતઃસમૂહકોણના સરવાળા જેટલો હોય છે। આમ તમે અહીંયા જોશો કે OA બરાબર OQ આ વર્તુળની ત્રિજ્યા છે। પછી ખૂણો OAQ બરાબર ખૂણો OQA આ બંને સમાન ખૂણા છે। અને ખૂણો BOQ બરાબર ખૂણો OAQ બરાબર છે। BOQ નું માપ છે એટલે અહીંયા આવશે ખૂણો BOQ બરાબર 2 ખૂણો OAQ, અને એ જ રીતે ખૂણો BOP બરાબર 2 ખૂણો OAP। આમ પરિણામ 1 અને 2 પરથી હમણાં આપણે જે બંને પરિણામ જોયા એના પરથી
ખૂણાને વિપરીત કોણ તરીકે આપણે ઓળખીશું POQ ને, એટલે કે વિપરીત કોણ POQ બરાબર 2 ખૂણો PAQ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે વર્તુળમાં દાખલા તરીકે આ એક વર્તુળ છે, બરાબર છે, એનું કેન્દ્ર O છે, એનો ખૂણો આપણે આ રીતે બતાવીએ છીએ કે લઘુચાપે આ રીતે કોઈ ખૂણો આપેલો છે O કેન્દ્ર આગળ, અને એ સિવાય અહીંયા બીજા બે ખૂણા આપેલા બતાવ્યા છે. ખૂણો A અને બીજો ખૂણો છે ખૂણો B. આમ O કેન્દ્રવાળા વર્તુળે ખૂણો POQ, ખૂણા POQ સિવાય વર્તુળ પર બાકી રહેતા વર્તુળના બાકી રહેતા ભાગ પર કોઈ બિંદુ A અને C લેતા ખૂણો POQ બરાબર 2 ખૂણો, અહીંયા આપણે નામ લખીશું C, સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજી જગ્યાએ C રાખવાનું છે, તો POQ બરાબર 2 ખૂણો PCQ. આપણે હમણાં પ્રમેયમાં સાબિત કર્યું કે લઘુચાપ કોઈ જો O કેન્દ્ર આગળ જો કોઈ ખૂણો આંતરે તો એ સિવાયનો જે ખૂણો છે વર્તુળ પરનો વિપરીત કોણ આગળ જો એને કોઈ ખૂણો આંતર્યો હોય તો એનું માપ છે એ લઘુચાપ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણું મળે છે, એટલે POQ બરાબર 2 ખૂણો PCQ થશે. એ જ રીતે ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ થાય, બરાબર છે. તો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરીએ છીએ પ્રમેય 10.9 વિશે. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. એના માટે પણ આપણે પેલી આગળ જેવી આકૃતિ દોરીશું કે ધારો કે આ એક અર્ધવર્તુળ વર્તુળ છે, અને આ વર્તુળનું કેન્દ્ર O છે, લઘુચાપે કેન્દ્ર O આગળ કોઈ ખૂણો PQ રચેલો છે, બરાબર છે. તો ખૂણો PAQ એ અર્ધવર્તુળ વૃત્તખંડમાંનો એક ખૂણો છે. આ ઉપરનો ભાગ છે એ વર્તુળનો અર્ધવર્તુળનો ઉપરનો ભાગ ગણાશે. એમાં ખૂણો PAQ છે એ અર્ધવર્તુળમાંનો એક ખૂણો છે, અર્ધવર્તુળના આ જે વૃત્તખંડ છે એમાંનો એક ખૂણો ગણાશે. આથી PAQ બરાબર 1/2 એટલે કે POQ છે એની કરતાં હંમેશા માપ કેવું જોવા મળશે તમને? અડધું જોવા મળશે. PAQ બરાબર 1/2 ખૂણો POQ બરાબર 1/2. હવે ખૂણા POQ નું માપ 180
જેમ એ લીધું એ રીતે જો અર્ધવર્તુળ પર બિંદુ C આવેલું હોય ખૂણો PCQ બરાબર 90 અંશ થાય। આમ કહી શકાય કે આ બંને ખૂણા છે એક જ વૃત્તખંડમાં આવેલા છે, તો એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓના માપ કેવા થશે? સમાન થશે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું પ્રમેય 10.10 અને આમ કહી શકાય કે અર્ધવર્તુળમાં જે ખૂણા આવેલા છે તે કાટખૂણા હોય છે। जो બે બિંદુઓને જોડતો રેખાખંડ તે રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા બીજા બે બિંદુઓ આગળ સમાન ખૂણા આશરે તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર છે એમ કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે અહીંયા એક વર્તુળ આપેલું છે, અહીંયા એનો ચાપ AB આપણને જીવા AB આપેલી છે। जो બે બિંદુઓને જોડતો રેખાખંડ આ બે બિંદુને જોડતો રેખાખંડ છે, રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા એની એક જ બાજુ આવેલા બીજા બે બિંદુ આગળ જો સમાન ખૂણા આંતરે તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે એમ કહેવાય। જો અહીંયા બે બિંદુ આગળ એ સમાન ખૂણા આંતરતો હોય તો ચારેય ખૂણા એટલે દાખલા તરીકે અહીંયા E બિંદુ છે એક ખૂણો બનાવે છે, પછી અહીંયા ઉપરની સાઈડ F બિંદુ આપેલું છે, તો આ રીતે અહીંયા D બિંદુ છે, અહીંયા C બિંદુ છે, બરાબર છે। તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જો બિંદુઓને જોડતો રેખાખંડ રેખાખંડને સમાવતી રેખાની જો એક જ બાજુ આવેલા બે બિંદુઓ આગળ જો સમાન ખૂણા આંતરે તો તે ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે એમ આપણે કહી શકીએ છીએ। આપણે આને સ્વીકારી લઈશું। હવે આપણે વાત કરીએ છીએ ચક્રીય ચતુષ્કોણ વિશે। જો વર્તુળની અંદર કોઈ ચતુષ્કોણ આપેલો હોય જો ચતુષ્કોણ ABCD ના બધા શિરોબિંદુ જો વર્તુળ ઉપર આવેલા હોય તો આ ABCD ને ચક્રીય ચતુષ્કોણ કહેવામાં આવે છે। ચતુષ્કોણ ABCD ના બધા શિરોબિંદુ વર્તુળ પર આવેલા હોય તો આ ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ
એક્ઝામ્પલ જોઈએ. પ્રમેય 10.11 માં આપ્યું છે કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપનો સરવાળો ખૂણાની જોડના અથવા તો ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક એક્ઝામ્પલ લઈશું. ઉદાહરણ નંબર 4 લઈએ છીએ. આકૃતિમાં ABCD ચક્રીય ચતુષ્કોણ છે. AC અને BD વિકર્ણ છે. ખૂણો BBC બરાબર 55 અંશ અને ખૂણો BAC બરાબર 45 અંશ. તો ખૂણો BCD શોધો. આ એના વિકર્ણ છે, બરાબર છે. હવે ખૂણો CAD, આ ખૂણાની વાત કરીએ છીએ આપણે. CAD અહીંયા B લખેલું છે, આ C છે. તો CAD બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયાથી CA અને D બરાબર છે. આ ખૂણો બરાબર ખૂણો DBC, B અને C. આ ખૂણો હવે CAD નું માપ આપણને બરાબર 55 અંશ. આપણે DBC નું માપ કેટલું આપ્યું છે? DBC આપણને રકમમાં 55 અંશ આપેલા છે. તો આનું માપ પણ 55 થશે કારણ કે એક જ વૃત્તખંડના ખૂણા છે, વર્તુળ ઉપર આવેલા. આપણે હમણાં સાબિત કર્યું. હવે ખૂણો DAB બરાબર DAB કઈ રીતે બન્યો છે? તો કે ખૂણો CAD વત્તા ખૂણો CAB બંનેના સરવાળા દ્વારા ખૂણો CAD વત્તા ખૂણો BAC બરાબર CAD નું માપ આપણે 55 મળ્યું છે વત્તા BAC નું માપ કેટલું છે? 45 અંશ આપેલું છે રકમમાં. તો 55 વત્તા 45 કેટલા થશે? 100 અંશ. આમ ખૂણો DAB આપણને 100 અંશ મળે છે. હવે પરંતુ ખૂણો DAB, DA અને B વત્તા ખૂણો BCD, DAB વત્તા BCD બરાબર 180 અંશ. હવે આપણને DAB નું માપ ખબર છે 100 અંશ વત્તા ખૂણો BCD બરાબર 180 માટે ખૂણો BCD બરાબર 180 ઓછા 100 બરાબર 80 અંશ. માટે ખૂણો BCD આપણને 80 અંશ મળશે. બરાબર. આમ BCD નું માપ આપણને કેટલું મળે છે? 80 અંશ મળે છે. ઓકે, હવે આપણે આગળની વાત કરી લીધી. દસ અને 5 માં આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ.
અને અહીંયા A અને C દોરેલા છે. અહીંયા છે B ખૂણો દોરેલો છે. આનું માપ 60 અંશ છે, આનું 30 અંશ છે. અહીંયા O બિંદુ છે અને અહીંયા એક C બિંદુ D બિંદુ આવેલું છે. O કેન્દ્રવાળા વર્તુળમાં ABC એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો BOC બરાબર 30 અંશ, ખૂણો AOB બરાબર 60 અંશ, તો ખૂણો ABC શોધો. હવે ખૂણો AOC બરાબર જો AOC બરાબર AOB વત્તા BOC, ખૂણો AOB વત્તા ખૂણો BOC, આ બંનેના સરવાળા બરાબર AOC બનેલો છે. એટલે 60 માપ આપણને ખબર છે, AOB નું માપ 60 છે, BOC નું માપ 30 છે, એટલે 60 વત્તા 30 બરાબર 90 અંશ. આમ ખૂણા AOC નું માપ આપણને કેટલું મળ્યું? 90 અંશ મળ્યું છે. બરાબર છે. હવે ટૂંક ખૂણો ADC બરાબર 1/2 ખૂણો શું આવશે અહીંયા? AOC બરાબર 1/2 ઇન્ટુ AOC નું માપ 90 છે, 90 ભાગ્યા એટલે 45 માટે ટૂંક ખૂણો ADC બરાબર 45 અંશ થાય. એટલે કે ADC બરાબર 1/2 ખૂણો AOC છે, ADC નું માપ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમે 10.5 ના એક્ઝામ્પલ ગણી શકશો. હવે આપણે નવું પ્રકરણ સ્ટાર્ટ કરીશું. તો આ ચેપ્ટરના ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા ગણી નાખજો. ઓકે, થેન્ક યુ.